હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। આજે તો આપણે જવાનું હતું આપણો ઘોડો લઈને વાડીએ। પછી તો હું ને દાદા ભાઈ નીકળી ગયા વાડીએ જવા માટે। જોઈ શકો છો તમે ગાઈસ। પછી તો બોલાવી બાકાજીથી। અને પછી તો જોવા મળ્યો આપણે જેસીબી। પછી તો ગાઈસ આપણે પગી ગયા આપણા ગામમાં। અને આ છે નદી, જોઈ શકો છો તમે। અને પછી તો હળવું આપણે પહોંચી ગયા છે વાડી તરફ નીકળી। અને વાડીના રસ્તામાં વચ્ચે નાળો આવે છે, જોઈ શકો છો તમે। પછી તો મળ્યા બકરા। અને પછી તો ઘડીક છું છે આપણે પહોંચી ગયા વાડીએ। અને જોઈ શકો છો ગાઈસ તમે, વાડીએ પહોંચી ગયા આપણે। એમાં વચમાં પછી આપણે ઝાડ અડી ગયા છે 2-3, પણ એનો વાંધો નહીં। પછી દાદાએ બોલે બાકાજી, અને હું વહી ગયો ઓડીએ, કારણ કે ફાળો પડી જાવ ને યાર। અને પેલા કાંક આવું દેખાતું હતું, અને પછી તો કરીને છે દાદાએ હાવ સાફ, જોઈ શકો છો। તો ડામરી ઉડાડી નાખી જુઓ ગાઈસ। આપણે તો ભાઈ ઓડીએ ઊભા, કારણ કે તડકાના કાળા ન પડી જાય। પછી આવ્યા આપણે વાડીએ કવે આટો મારવા, અને ત્યાંનો બધો નજારો જોઈ શકો છો। પછી તો ગાઈસ આપણે આપણા ભાઈબંધને ફોન કર્યો, અને ત્યાં તો એ આવ્યો હતો ફોર્ચ્યુનર લઈ। પછી તો ભાઈની ફોર્ચ્યુનર વેચવાની છે ભાઈ, જેને જોતી હોય કોમેન્ટ કરજો। પૂરેપૂરી સારી કન્ડિશનમાં છે। પછી તો હાકી નાખ્યું બાકાજી કે કરીને દાદાએ। પછી તો ગાઈસ આપણે આપણું કામ પતાવીને પાછા છે ઘરે। અને ફાઇનલી ગાઈસ હવે જવાનું છે હનુમાન દાદાના મંદિરે। આજ છે શનિવાર, અને આજ જવાનું હતું આપણે હનુમાન દાદાના મંદિરે। ફાઇનલી ગાઈસ હવે આપણે પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે, અને હવે દાદાના દર્શન કરવાના છે। બતાવું હું તમને, આપણા વિડીયોમાં બન્યા રહેજો। પછી તો ગાઈસ આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા, તમે પણ કરી લેજો। અને બધાએ જય શ્રી રામ કોમેન્ટમાં લખી નાખજો। પછી તો આવી ગયા આપણે બીજા મંદિરે, ત્યાં પણ દર્શન કરી લીધા, તમને પણ કરાવી દેવી, જોઈ શકો છો। આવી ગયા આપણે દ્વારકાના નાથના દર્શન કરવા, દ્વારકાધીશના દર્શન કરવા પહોંચી જશે। જોઈ શકો છો ગાઈસ તમે। ગાઈસ આપણે પાછા વહી આવશે ને હવે અંધારું થઈ ગયું છે, એટલે હવે મળશું નવા બ્લોગમાં। ટાટા, બાય બાય, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। મળવી નવા બ્લોગ।